टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બેકો બરદેવ ધારાસભ્ય વિનુ મોરડિયા આપણી સાથે જોડાઈ ગયા છે। વિનુભાઈ, હર હંમેશની આ સ્થિતિ છે, કેમ નિકાલ નથી આવતો, કેમ લોકો દર ચોમાસામાં હેરાન થાય છે, આ સૌથી મોટો સવાલ છે। વિનુભાઈ, અત્યારે વરસાદ પડે ત્યારે પાણી મારા વિસ્તારમાં કતારગામમાં પણ હોય તો પણ ત્યારે વધારે વરસાદ પડે ત્યારે સ્વાભાવિક છે કે ગટરનું પાણી એટલું બધું સ્વીકારે નહીં। હવે એ આપણે જોઈએ છે કે ગ્રામ્ય વિસ્તારમાં પડે તો નદીઓમાં પણ સમાતા નથી પાણી, એ પરિસ્થિતિ હોય છે। નેટવર્ક જે વરસાદી પાણીનું છે એ નેટવર્ક સારામાં સારું એ સુરતમાં છે, એ ગમે ત્યાં જોઈ લો, પરંતુ જ્યારે અતિરેક એક સાથે વરસાદ પડે ત્યારે સ્વાભાવિક છે કે ગમે એટલા પાઇપ મોટા નાખ્યા હોય એ એને નાના દેખાય। વિનુભાઈ, સવાલ અહીંયા એ પણ છે કે બેઠકો મળે છે ને મનપામાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને, સુરતમાં પહેલો એવો વરસાદ નથી, આ પહેલા પણ સુરતમાં અતિ ભારે વરસાદ પડી ચૂક્યો છે, ત્યારે શું જ્યારે એક સામટો ભારે વરસાદ પડે ત્યારની પ્લાનિંગની કશું જ નહીં? સામટો એની પ્લાનિંગની કેપેસિટી હોય કે કેટલું થઈ શકે। કુદરતી જે આફત છે એની સામે માનો કે નદીઓ આપણી જે છે તો એ નદીની અંદર આ વખતે પહેલો વરસાદ પડ્યો બોટાદ જિલ્લામાં ગરડામાં, એમાં તો એમાં નદીની અંદર પાણી નહીં સમાણા, એટલે વધારે વરસાદ પડે પછી એની અમુક કેપેસિટી હોય કે ભાઈ ગટરમાં કેટલા સુધી પાણી સમાય, પણ જ્યારે અતિરેક પડે ત્યારે સ્વાભાવિક છે ભરાય। પણ મેન વસ્તુ એ છે કે પાણી વરસાદ ધીમો પડે અથવા તો બંધ થાય પછી 1 કલાક 1.5 કલાકમાં પાણી એને ઓસરીને ખાલી થઈ જવા પડે। વરસાદી પાણીનું નેટવર્કની મેન ડિઝાઇન એ હોય છે, પછી તો રોડની અંદરની જે કેપેસિટી હોય લાઈન કેવડીક નાખી શકાય, 10 ફૂટ આખી મારુતિ વહી જાય એટલી વેર રોડ ઉપર લાઈન નાખેલી છે આજથી 15 વર્ષ પહેલા। એટલે મેન વસ્તુ એ છે કે આખો વિસ્તાર, છતાં પણ હજી અમે કતારગામની અંદર બીજો એનો ઓપ્શન ગોતી રહ્યા છીએ કે વેડનું પાણી જે છે અડધા કતારગામનું પાણી એને ડાયરેક્ટ સ્લોપ મળે, એનો જો વે મળે તો અમે ઉપરવાસમાં પાણી ગટરના આ વરસાદી પાણીના ઠલવવાના તૈયારીમાં છીએ। એનો કન્સેપ્ટ એક તૈયાર પણ છે, ડિઝાઇન પણ તૈયાર આવી છે, પણ એ સ્લોપ મળે છે કે કેમ, કારણ કે આખો જે ભૌગોલિક વિસ્તાર છે એ સિંગણપુર કોઝવે બાજુનો છે અને અમારે પાણી અડધું જો વેચવું હોય તો એને વેડ મોટી વેડની પાછળના ભાગમાં કાઢવું છે, એ હાઈટ વાળો વિસ્તાર છે। વિનુભાઈ, અહીંયા મારો એક સવાલ છે, વિનુભાઈ અહીંયા મારો એક સવાલ છે કે આપે કહ્યું કે ભારે વરસાદ પડ્યો જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર થઈ ગયું, તો આપ એ વાત સ્વીકારી રહ્યા છો કે પ્રી મોન્સૂન કામગીરીમાં આ વખતે કોઈ કચાશ નથી રહી, આ પાણીનો નિકાલ ઝડપથી થઈ જશે? બિલકુલ વરસાદ બંધ થાય આવું દર વર્ષે થાય છે કે વરસાદ અત્યારે આગળ પણ મારી પાસે ગયા વર્ષે મારી પાસે ઇન્ટરવ્યુ લીધું હતું ત્યારે મેં કીધું હતું કે વરસાદ ઉતરે એટલે 1-1.5 કલાકમાં પાણી એ નીતરી જાય, પાણી ક્યાંય ભરાય ન રહેવું પડે એ પ્રકારનું નેટવર્ક હોય છે, એ કતારગામમાં ફિલફુલ છે, અત્યારે કોઈ એમાં કમી નથી। રહી વાત ચેમ્બર કોઈ જાળિયું કદાચ એવું બની શકે, કોઈ 1-2 જાળિયા એવા હોઈ શકે કે કદાચ કોર્પોરેશનના કર્મચારી કરતા કદાચ આમ તેમ થયા હોય તો, બાકી આ કોર્પોરેટરો સ્થાનિક લોકલ કોર્પોરેટરથી માનીને એક મિટિંગ પ્રી મોન્સૂન કામગીરી માટે પણ મિટિંગ થયેલી, એમાં જે તે કોર્પોરેટરોએ એની સૂચનો પણ કરેલા અને કોર્પોરેશનના એ જોબ પણ આવેલા કે થયા છે, છતાં માનવ છે કદાચ કોઈ રહી ગયો તેને હું દાવો નથી કરતો, પરંતુ વધારે વરસાદ પડે ત્યારે દેશની દુનિયાનું કોઈ સિટી એવું બાકાત નથી થતું કે પાણી ન ભરાય, પરંતુ વરસાદ બંધ થાય અથવા તો હાવ સ્લો થઈ જાય એટલે 1-1.5 કલાકની અંદર પાણી ઓસરી જાય છે, એ આગળ આપણે જોયું છે। બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો હાલ તો આ સુરતની સ્થિતિ આપ જોઈ રહ્યા છો, હાલ બેહાલ થઈ ચૂક્યા છે, જે લોકો છે હવે ઘરની બહાર ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા ધોધમાર વરસાદના કારણે સુરતમાં સર્જાઈ છે। રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પર જાણે નદીઓ હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સુરતમાંથી સામે આવ્યા છે। જો કે એટલો ભારે વરસાદ છે કે શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે।